ગુજરાત રાજ્યની કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી અને તમામ મંત્રીઓ હાજર રહ્યા હતા। રાજ્યમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં આદિવાસી કલ્યાણ માટે 2 લાખ કરોડના વિકાસ યોજનાનું એલાન કર્યું હતું, જેથી દરેક જનજાતિ સમુદાયને આ વિકાસ યોજનાનો લાભ મળે તથા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ માટે દેશવ્યાપી કાર્યક્રમ યોજવાનો નિર્ણય થયો છે, જેમાં કરમસદથી કેવડિયા સુધી 11 દિવસની વિશેષ પદયાત્રાનું આયોજન કરવામાં આવશે। આ પદયાત્રામાં 10 થી 15,000 લોકો જોડાશે। રાજ્યના કેબિનેટ મંડળની સવારે બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં ખાસ કરીને રાજ્યના સૌ જનજાતીય નગરજનોને પહેલા તો જનજાતીય ગૌરવ દિવસની ઐતિહાસિક ઉજવણી બદલ અભિનંદન આપવામાં આવ્યા હતા। માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીના જન્મદિવસ 15મી નવેમ્બરે રાષ્ટ્રીય જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરાવી છે। આ વર્ષે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ ઉજવણીનો કાર્યક્રમ દેડિયાપાડાના દેવ મોગરા ખાતે કરવામાં આવ્યો હતો। માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જનજાતીય આદિવાસી ન્યાય મહાઅભિયાન અને અન્ય યોજનાઓ હેઠળ 1 લાખ લાભાર્થીઓ માટે મકાનોના ગૃહ પ્રવેશ સમારોહમાં બી ભાગ લીધો હતો। આ યોજના અંતર્ગત આગામી 5 વર્ષમાં આદિવાસી સમુદાયના કલ્યાણ અને વિકાસ માટે 2 લાખ કરોડથી વધારેના વિકાસ કાર્યો કરવામાં આવશે, જેના થકી જનજાતીય વિસ્તારમાં વિકાસનો ખૂબ મોટો લાભ સૌ જનજાતીય ભાઈ બહેનોને મળશે। થી લઈ કેવડિયા સુધી એક રાષ્ટ્રીય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ પદયાત્રાનો સમયગાળો 11 દિવસનો રહેશે, જે તારીખ 26મી નવેમ્બરથી 5મી ડિસેમ્બર 2025 સુધી ચાલશે। આ યાત્રામાં દેશના તમામ રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાંથી યુવાનો પણ જોડાવાના છે। યાત્રાને પ્રત્યેક દિવસે અંદાજે 10 થી 15,000 લોકો જોડાઈને સરદાર સાહેબના જીવનના આદર્શો અને સત્કાર્યોથી પ્રેરણા લેશે। 11 દિવસ પદયાત્રા દરમિયાન સરદાર સાહેબના જીવનથી જોડાયેલા વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડવાના હેતુથી પ્રત્યેક દિવસે એક સરદાર ગાથાનું આયોજન કરવામાં આવશે। દરરોજ રાજ્ય કક્ષાના રાજ્ય સરકારના એક મંત્રી અને કેન્દ્ર સરકારના એક મંત્રી એ પદયાત્રામાં જોડાવાના છે। મુખ્યમંત્રી શ્રી બી પદયાત્રાનું જે પહેલો દિવસ છે ત્યારે પદયાત્રામાં જોડાશે।